હેલો ફ્રેન્ડ્સ, આજના એજ્યુકેશનલ વિડીયોમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે સ્ટાન્ડર્ડ 10 ધોરણ 10ના અંગ્રેજી વિષયના સેક્શન એમાં આપણને જે ક્વેશ્ચન નંબર 12 થી 15 પૂછાય છે, ટ્રુ ફોલ્સ 4 માર્કના પૂછાય છે, તો તેની આપણે ચર્ચા કરીશું. તમે જાણો છો તે પ્રમાણે આપણે પાર્ટ 1 અને પાર્ટ 2માં યુનિટ નંબર 1, 2 અને યુનિટ નંબર 3, 4ની ચર્ચા કરી ચૂક્યા છે. આજના પાર્ટ 3ના વિડીયોમાં આપણે યુનિટ નંબર 5 અને યુનિટ નંબર 6ના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા ટ્રુ ફોલ્સ કવર કરીશું. સાથે સાથે તમે જાણો છો તે રીતે આપણે એક્ઝામ ટિપ્સ પણ આપતા જઈએ છીએ. મિત્રો, હવે સવાલ થશે એક્ઝામ ટિપ્સ એટલે શું? જે સ્ટેટમેન્ટ ખોટા છે તો તેમાં સાચું શું આવે એ હું તમને જણાવું છું. સાથે સાથે જે સ્ટેટમેન્ટ સાચા છે એના પરથી કેવા પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકાય છે એ પણ હું તમને સાથે સાથે સ્ક્રીન પર ડિસ્પ્લેમાં આપતો જઈશ. અમુક વિદ્યાર્થીઓને એવી આદત હોય છે કે એજ્યુકેશનલ વિડીયો જોતા કે સાહેબ કંટાળો આવે છે, બહુ વિડીયો લાંબા થઈ જાય, તમને તો 15 મિનિટના વિડીયો પણ હોય ને એજ્યુકેશનના તો જોવામાં કંટાળો આવે. પરંતુ એમાં તમે જ્યારે વિડીયો સ્કીપ કરો છો ત્યારે મહત્ત્વની કેટલીક બાબતો પણ સ્કીપ થઈ જતી હોય છે. જો તમને કંટાળો આવતો હોય પરંતુ કંઈ સ્કીપ પણ નહીં કરવું હોય તો બેટર ઓપ્શન એ છે કે યુટ્યુબમાં જ્યારે તમે આ વિડીયો જોશો ત્યારે ઉપર 3 ટપકા આપેલા હોય છે ઓપ્શનના, તેમાં જઈને 6 ઓપ્શન મળે છે આપણને. તેમાં જે ચોથો ઓપ્શન હોય છે પ્લેબેક સ્પીડ, એ થોડી વધારી શકો, 1.25 કરી દઉં, જેથી કરીને વિડીયો થોડો ફાસ્ટ ચાલશે અને તમારે કોઈ પણ મહત્ત્વની બાબત જે ખરી તે સ્કીપ પણ નહીં થશે. વિડીયો સ્કીપ કરવામાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે તે સ્કીપ થઈ જાય છે અને એ જ પ્રશ્ન જો બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો તો તમારા માર્ક્સ પણ સ્કીપ થઈ જશે. સો બેટર ઓપ્શન એ છે કે પ્લેબેક સ્પીડ થોડી વધારી શકો. બાકી નોર્મલ સ્પીડમાં જોશો તો વ્યવસ્થિત જોવાશે, સંભળાશે, સમજાશે, એ બેનિફિટો મળવાના જ છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો ચાલુ કરીએ તે પહેલાં તમે જાણો છો તે પ્રમાણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, કારણ કે આવા આપણે ઘણા બધા વિડીયોઝ આવતા જ રહેવાના છે. લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. યુનિટ નંબર 5, પાયરોટેકનિક્સ. મિત્રો, પાયરોટેકનિક્સનો જે આ પાઠ કરો તેના આધારે આપણને ફાયર વિશેનો એસે પૂછી શકાય છે, દિવાળી વિશેનો એસે પૂછી શકાય છે અને પાયરોટેકનિક્સ પર આપણને શોર્ટ નોટ પણ પૂછી શકાય છે. એના માટે પણ આપણે અલગ વિડીયોઝ બનાવેલા છે, તો એની પણ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. સ્ટેટમેન્ટ નંબર 1, ધ હાઉસહોલ્ડ મેચ is considered as a special pyrotechnic device. જે ઘરમાં આપણે જે માચિસ જે વાપરીએ છીએ, મેચ એટલે માચિસ, દીવાસળીની વાત છે, તો એ જે ખરી એ વિશિષ્ટ પ્રકારનું પાયરોટેકનિક ડિવાઇસ ગણવામાં આવે છે. યસ, આ વિધાન સાચું છે, ટ્રુ છે. ક્વેશ્ચન નંબર, આના પરથી તમને એક સવાલ પૂછી શકાય કે વાય ઇઝ ધ હાઉસહોલ્ડ મેચ કન્સિડર્ડ એઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ? શા માટે? તમને પણ કદાચ થતું હશે કે સાહેબ દીવાસળીમાં એવું સ્પેશિયલ શું છે? તો એ જે ખરો તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થશે. સ્ટેટમેન્ટ નંબર 2, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ કોલ્ડ પાયરોટેકનિક. એકદમ ટ્રુ, સાચું વિધાન છે. વોટ ઇઝ પાયરોટેકનિક? આવું એના પરથી એક સવાલ તમને પૂછી શકાય છે. એ સવાલો જે ખરા હું ડિસ્પ્લેમાં તમને આપતો જઈશ, એટલે ટેન્શન નહીં રહેશે. સ્ટેટમેન્ટ નંબર 3 જોઈએ આપણે. વેન અ સબસ્ટેન્સ ઇઝ હીટેડ સો મચ, જ્યારે કોઈક પદાર્થને બહુ જ ગરમ કરવામાં આવે, ઇટ બિગિન્સ ટુ ગ્લો, એ ચમકવાનું શરૂ થઈ જાય છે. લોખંડ જેવું લોખંડ પણ જોઈને પુષ્કળ ગરમ કરવામાં આવે તો એ ચમકશે, એ જે ખરું તે લાઇટ ગ્લો થશે. તો કે સાહેબ આ વાત તો સાચી છે, ટ્રુ, પણ આ જ વિધાન મેં બાજુમાં જુઓ ઓર લખ્યું છે, આ વિધાન બીજી પણ અલગ રીતે પૂછી શકાય તે જોઈએ આપણે. ઇનકેન્ડિસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ. ઇનકેન્ડિસન્ટ લાઇટ જે ખરું તે કઈ રીતે પેદા કરવામાં આવે? બાય હીટિંગ એન ઓબ્જેક્ટ ટીલ ઇટ ગ્લો. કે સાહેબ આ એ જ છે, એ જ વસ્તુ છે. હીટ અને ગ્લો, આ બે શબ્દો પકડી લો એટલે ખબર પડી જાય કે આ ટ્રુ છે. સ્ટેટમેન્ટ નંબર 5 જોઈએ. ઇનકેન્ડિસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન અ સબસ્ટેન્સ ઇઝ હીટેડ સો મચ. એકનું એક જ વાક્ય અલગ રીતે પૂછાય છે, 3 વિધાન ટ્રુ છે. સ્ટેટમેન્ટ નંબર 6 જોઈએ. ફાયરવર્ક્સ વર ઇમ્પોર્ટેડ ટુ અવર કન્ટ્રી ફ્રોમ જાપાન. નહીં, જાપાનથી નહીં આવતું હતું, આ ખોટું છે. આ ફોલ્સ સ્ટેટમેન્ટ છે. ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા, જાપાન સાથે તો આમાં બિલકુલ આપણે કનેક્શન જ નથી. સ્ટેટમેન્ટ નંબર 7, ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિધાઉટ કેર. ધ્યાન આપજો, વિધાઉટ કેર, કાળજી વગર ફટાકડા ફોડવાના. એનો સંગ્રહ પણ ગમે ત્યાં કરી શકો, ચૂલાની બાજુમાં મૂકી દો, ચાલે? નહીં ચાલે. તો આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. અચ્છા, એને અથવામાં જ આ બીજું 8મું વાક્ય જોજો, એ જરાક ફેરફાર સાથે. ફાયરવર્ક્સ શુડ નોટ બી સ્ટોર્ડ. કે હા સાહેબ ટ્રુ? ના, આખું વાક્ય વાંચો. સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ, અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક મારાથી થઈ ગઈ છે, બીટ નહીં આવશે, લીટ જ આવશે. વિથ કેર, એને કાળજીપૂર્વક સંગ્રહ નહીં કરવા જોઈએ, એને કાળજીપૂર્વક સળગાવવા પણ નહીં જોઈએ. આ પણ ફોલ્સ થઈ ગયું. માટે બે વાક્યો જે ખરા એ ફોલ્સ છે. એને કાળજીપૂર્વક સ્ટોર કરવા જોઈએ, વિથ કેર આ આવવું જોઈએ અને આગળ નોટ નહીં હોવું જોઈએ. લઈએ નેક્સ્ટ
નંબર 9, એન ઓસ્ટ્રેલિયન મોન્ક. અચ્છા, આ બીજું એક આના અથવામાં પણ છે. એન અમેરિકન મોન્ક. હજુ એક ત્રીજું પણ છે, ઇંગ્લિશ મોન્ક. મોન્ક એટલે સાધુ, સંત, એ પ્રકારનો માણસ, રોજર બેકન. હવે આમાં જે ખરું ઓસ્ટ્રેલિયન અને અમેરિકન મોન્કવાળું વિધાન ખોટું છે, અને ઇંગ્લિશ મોન્ક રોજર બેકન રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. અચ્છા, આના પરથી તમને એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એવો પૂછી શકાય કે હુ રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર? તો એનો જવાબ એવો આવશે, રોજર બેકન, એન ઇંગ્લિશ મોન્ક. અથવા તો પહેલાં આગળ એન ઇંગ્લિશ મોન્ક લખો અને પાછળ રોજર બેકનનું નામ લખો, ડેટ ડઝન્ટ મેટર. રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. તો 11 નંબરનું સ્ટેટમેન્ટ જે ખરું એ ટ્રુ છે. 9 અને 10 નંબરના સ્ટેટમેન્ટ જે ખરા એ ફોલ્સ છે. સ્ટેટમેન્ટ નંબર 12, શિવાકાશી ઇઝ ધ મેજર પ્રોડ્યુસર ઓફ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. ટ્રુ. મેજોરિટી ફટાકડા આપણે ત્યાં પણ જે આવે છે, સોની, સ્ટાન્ડર્ડ, અનિલ, આ પ્રકારની જે કંપનીઓના ફટાકડાઓ આપણે જે દિવાળીમાં ફોડીએ છીએ, ત્યાં તે જો આખું તમે વાંચો ને તો તેમાં લખેલું હોય છે કે મેડ ઇન શિવાકાશી, મેન્યુફેક્ચર્ડ ઇન શિવાકાશી. તો શિવાકાશી સાચો જવાબ છે. નંબર 13, પાયરોટેકનિક્સ ઇઝ કન્સિડર્ડ ડેન્જરસ બિકોઝ ઓફ સાઉન્ડ. મિત્રો, આ સ્ટેટમેન્ટ જ્યારે નો ડાઉટ પાયરોટેકનિક્સ એટલે કે ફટાકડા છે, આતશબાજી છે, ડેન્જરસ છે, પરંતુ એનું રીઝન અવાજ નથી, એનું રીઝન આગ છે, ફાયર છે. તો એક આ સાઉન્ડવાળું જ્યારે પૂછે, ફોલ્સ. હજુ આને બીજી રીતે પણ પૂછાય છે. અચ્છા, તમે આ બધી મેટર માટે આપણી વેબસાઇટનો પણ વિઝિટ કરી શકો છો. મારી વેબસાઇટ પરથી તમને ઘણું બધું એવું પેપર સેટ છે, ક્વેશ્ચન બેંક છે, બધા જ વિષયની. એવું નથી કે માત્ર ઇંગ્લિશ જ, બ્લુ પ્રિન્ટ, મોડેલ પેપર, બોર્ડ ક્વેશ્ચન પેપર, ત્યારબાદ જે પેપર સેટ અલગ અલગ સ્કૂલોના હોય છે તે, ત્યારબાદ ક્વેશ્ચન બેંક મળી રહેશે, બધા વિષયના મળી રહેશે. તો આપણી વેબસાઇટ જે ખરી તેની વિઝિટ તમે પછી પણ કરી શકો. ક્વેશ્ચન નંબર 14, સ્ટેટમેન્ટ નંબર 14, જે પેલું 13 નંબરનું વાક્ય જે ખરું તેને જ ધ્યાનમાં રાખીને, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ સાઉન્ડ. ખોટી વાત છે. ધડાકો થાય છે, નો ડાઉટ ખતરનાક હોય છે, બટ એનાથી એટલું બધું કંઈ જાનહાનિ અને માલહાનિ નથી થતો. આગ જે ખરું, ફાયર જે ખરું, એ મેઇન એમાં ડેન્જર છે. સ્ટેટમેન્ટ નંબર 15, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ વોટર. આમાં પાણી તો આવતું જ નથી, પાણીથી તો ઓલવાઈ જશે, માટે આ સ્ટેટમેન્ટ પણ ફોલ્સ છે. આ સ્ટેટમેન્ટ ક્યારે સાચું ગણવામાં આવશે? ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ફાયર. આગ છે. સવાલ એવો પૂછી શકાય, વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ? પાયરોટેકનિક્સનું સૌથી મોટો ખતરો કયો? ફાયર, આગ લગાવી શકે. સ્ટેટમેન્ટ નંબર 16 પર ફોકસ કરીએ. વી કેન ફાઇન્ડ ધ રેફરન્સ ઓફ ગન પાવડર ઇન ધ વેદાઝ. વેદની જો વાત કરીએ તો વેદમાં તો 4 જ છે, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ. આમાં એનો ઉલ્લેખ નથી. એકચ્યુઅલી પેલો જે કેસા પણ એક બુકનું નામ તો અંદર આપેલું છે, શુક્રાંતિ. યસ, શુક્રાંતિ એ બુકનું નામ છે, પરંતુ એ બુક છે, એ વેદ નથી, એ ગ્રંથ નથી. બરાબર છે? તો એને તમે એક બુક તરીકે લઈ શકો, બાકી એમાં એને વેદ તરીકે નહીં લઈ શકાય. આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. સ્ટેટમેન્ટ નંબર 17, ઇન્ડિયા ઇઝ કન્સિડર્ડ ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક્સ. ભારતને જે ખરું તે પાયરોટેકનિક્સના પાયોનિયર તરીકે ગણવામાં આવે છે. ના 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 ના, એ તો એકચ્યુઅલી ધ ચાઇનીઝ પીપલ વર ધ પાયોનિયર, આવું સ્ટેટમેન્ટ આપ્યું છે. સો ચાઇનાને આપણે નો ડાઉટ 2000 વર્ષ પહેલાં આપણે શુક્રાંતિ નામનો ગ્રંથ લખાયેલો હતો, પુસ્તક લખાયેલું હતું, તેમાં આ બધી બાબતોનો ઉલ્લેખ હતો, પરંતુ એક્ઝેક્ટલી એ બનાવ્યું કોણે? તો એ ચાઇનીઝ પીપલ એનો કે ને કે શ્રેય લઈ જાય છે. સો આપણે નથી, ઇન્ડિયા નથી. આ ફોલ્સ છે. સ્ટેટમેન્ટ નંબર 18, ઇન્ડિયા સ્ટાર્ટેડ પ્રોડ્યુસિંગ ફાયરવર્ક્સ આફ્ટર સેકન્ડ વર્લ્ડ વોર. હવે જો આમાં ધ્યાન આપશો તો ખબર કે સાહેબ બરાબર છે, સેકન્ડ વર્લ્ડ વોરની વાત અંદર કરેલી છે, નહીં, પણ એમાં ડ્યુરિંગ શબ્દ વાપર્યો છે, આમાં આફ્ટર વાપર્યો છે શબ્દ. સો બેઝિકલી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ ભારતમાં ફટાકડાઓ બનવાનું શરૂ થઈ ગયેલું, માટે આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. ત્યાર પછી નહીં, તે દરમિયાન. સ્ટેટમેન્ટ નંબર 19, ધ બેઝિક ફોર્મ્યુલા હેઝન્ટ ચેન્જડ ફોર સેન્ચુરીઝ. સાચી વાત છે, એઝ ઇટ ઇઝ જ રહ્યું છે, કોઈ ફેરફાર નથી. ટ્રુ સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ નંબર 20, વી મસ્ટ લાઇટ ફાયરવર્ક્સ વિયરિંગ લોંગ લૂઝ નાયલોન ક્લોથ્સ. આપણે જ્યારે ફટાકડા ફોડતા ત્યારે લાંબા ઢીલા નાયલોનના કપડાં પહેરવા જ જોઈએ? ના 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 ના, વી મસ્ટ નોટ, આવું આવે, માટે આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. સ્ટેટમેન્ટ નંબર 21, ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર ઇઝ પરફેક્ટ એન્ડ નીડ નોટ બી ચેન્જ. બરાબર છે, ટ્રુ. એ જે ખરું ઉપર તમે જો એક સ્ટેટમેન્ટ આપણે ઉપર જોઈ ગયા, 19 નંબરનું જ વાક્ય, એ અને આ
ઓલમોસ્ટ સેમ જેવું છે. સ્ટેટમેન્ટ નંબર 22, ઓન ગેટિંગ અ બર્ન ડ્યુ ટુ ફાયરવર્ક્સ, ફટાકડાથી તમે જ્યારે દાઝી જાઓ છો, યુ શુડ ફર્સ્ટ એપ્લાય ઓઇલ ઓન ઇટ, તમારે એના પર તેલ લગાવવું જોઈએ. નહીં, બિલકુલ નહીં, ફોલ્સ, આવું નહીં કરવું જોઈએ. 23 નંબર, શિવકાશી ઇઝ ધ મેજર પ્રોડ્યુસર ઓફ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. ટ્રુ સ્ટેટમેન્ટ છે, એકદમ સાચું છે. સ્ટેટમેન્ટ નંબર 24, ધ એન્સાયન્ટ ટેક્સ્ટ, પ્રાચીન લખાણ જે ખરું ડિસ્ક્રાઇબિંગ ફાયરવર્ક્સ, જેમાં ફટાકડાઓનો ઉલ્લેખ કરેલો હોય, ઇઝ સુક્રાંતિ. યસ, ટ્રુ સ્ટેટમેન્ટ છે. 25, ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 40 crores વર્થ ઓફ ફાયરવર્ક્સ, ભારતમાં 40 કરોડ રૂપિયાના ફટાકડાઓનો ઉપયોગ થયેલો હતો. કે સાહેબ બરાબર છે, ના 40 કરોડ નહીં, 60 crores, 60 કરોડના ફટાકડા તે જ સમયે ફૂટેલા હતા. કંઈક સમથિંગ સાલ પણ આપી છે 1990s કે આમ તેમ. સ્ટેટમેન્ટ નંબર 26, ધ રો મટીરિયલ રિક્વાયર્ડ આર ફ્યુલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ. ટ્રુ છે. સવાલ તમને આના પરથી એવો પૂછાય કે વોટ ઇઝ રિક્વાયર્ડ એઝ રો મટીરિયલ ફોર પાયરોટેકનિક્સ અથવા તો ક્રેકર્સ, ફટાકડા બનાવવા માટે કઈ બેઝિક બાબતોની જરૂર પડે છે. કાચા માલ તરીકે શાની જરૂર પડે છે? તો આ બધી વસ્તુની કાચા માલ તરીકે જરૂર પડે છે. નંબર 27, ફાયરવર્ક્સ શુડ બી નેવર એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ, ઘરની અંદર ફટાકડા ક્યારેય પણ સળગાવવા કે ફોડવા નહીં જોઈએ. ટ્રુ સ્ટેટમેન્ટ. બાય ધ વે, આ બધા જે અમુક આવી જે સેફટીની જે વાતો કરીને એના પરથી આપણને શોર્ટ નોટ પૂછાય છે, સેફટી પ્રિકોશન્સ. એ તમને પાઠના એન્ડ ભાગમાં મળી રહેશે અને આપણી યુટ્યુબની ચેનલ પરથી જ તમને એના વિશેની શોર્ટ નોટ જે ખરી પોઈન્ટ ટુ પોઈન્ટ ગુજરાતી ડિસ્ક્રિપ્શન, ગુજરાતી ટ્રાન્સલેશન સાથે અને સાથે ફોટોઝ પણ આપણે બતાવતા જઈએ છીએ, એ રીતે શોર્ટ નોટ તમને જોવા મળશે. નંબર 28, બ્લેક બોક્સ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. નહીં, બ્લેક બોક્સ નહીં, બ્લેક પાવડર આવે. કે સાહેબ તો બ્લેક બોક્સ કંઈક સાંભળેલું લાગે છે. એ બ્લેક બોક્સ જે ખરું એ ઉડ્ડયન વિભાગ અથવા તો વિમાન, રોકેટ, હેલિકોપ્ટર, આ બધું જે હોય છે તેમાં બ્લેક બોક્સ હોય છે. એ લોકો જ્યારે કોઈ પ્લેન ક્રેશ થઈ જાય છે ત્યારે બ્લેક બોક્સ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ ધરાવે છે, એને સૌથી પહેલું શોધવામાં આવે છે. બધું પછી પહેલાં બ્લેક બોક્સ શોધો. એનીવે, 29 નંબર, ધ બેઝિક ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર કીપ્સ ઓન ચેન્જિંગ. જે બ્લેક પાવડર અથવા ગન પાવડરનો જે ફોર્મ્યુલા ખરો એ કન્ટિન્યુઅસલી ચેન્જ થયા કરે છે. ના, એ બિલકુલ ચેન્જ નથી થતું, સદીઓથી એઝ ઇટ ઇઝ જ છે અને એ જ એની ખાસ બાબત છે. નંબર 30, ધ જાપાનીઝ વર ધ ફર્સ્ટ પીપલ ટુ ઇન્વેન્ટ ફાયરવર્ક્સ. ફોલ્સ, ચાઇનીઝ પીપલ આવે. 31, ધ ફિઝિક્સ એન્ડ બાયોલોજી ઓફ ફાયરવર્ક્સ આર એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ લાઇટ. હા સાહેબ બરાબર. ના, ધ્યાન આપો. ફિઝિક્સ અને બાયોલોજી આપ્યું છે, એમાં બાયોલોજી ક્યાં આવે છે? એમાં કેમેસ્ટ્રી આવે છે, કારણ કે કેમિકલ પદાર્થોનો ઉપયોગ થતો હોય છે. સો એક બાયોલોજીની જગ્યા પર કેમેસ્ટ્રી હોય તો ટ્રુ, પણ અહીંયા બાયોલોજી આપ્યું છે માટે ફોલ્સ. નંબર 32, પાયરોટેકનિક્સ વર્ડ કમ ફ્રોમ ધ ફ્રેન્ચ વર્ડ. નહીં, ખોટી વાત છે. ચોપડીમાં, ટેક્સ્ટબુકમાં જ્યારે યુનિટ ચાલુ થાય છે ત્યારે શરૂઆતમાં આ સવાલ પણ તમને પૂછાય છે કે ફ્રોમ વેર ઇઝ ધ વર્ડ પાયરોટેકનિક કમ. પાયરોટેકનિક શબ્દ ક્યાંથી આવ્યો છે, કયા બે શબ્દો પરથી બન્યો છે, એ સવાલ આપણને પૂછાય છે. આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. 33 નંબર, શુક્રાંતિ હેડ રાઇટન મોર દેન 2000 years ago. ટ્રુ, સાચી વાત છે. નંબર 34, સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. વૈજ્ઞાનિકો આ ડિરેક્શનમાં કામ કરે છે. ટ્રુ સ્ટેટમેન્ટ છે. સ્ટેટમેન્ટ નંબર 35, ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ઘણા બધા દેશોમાં ફટાકડાઓ જે ખરા એ વ્યક્તિગત રીતે ફોડવાની પરમિશન આપવામાં આવે છે. ના, બિલકુલ નથી આપવામાં આવતી. કોઈ દેશમાં ફટાકડાઓ વ્યક્તિગત રીતે ફોડવાની પરવાનગી નથી. હવે આપણને એમ થશે કે સાહેબ અમે તો ફોડીએ છીએ, પછી દાજીએ છીએ, પછી ભાગીએ પણ છીએ અને મરીએ પણ છીએ. સો આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. તો મિત્રો, હવે આપણે યુનિટ નંબર 5ના આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સ્ટેટમેન્ટ્સ હતા એ આપણે જોઈ લીધા. હવે આપણે યુનિટ નંબર 6, આઈ લવ યુ ટીચર, જેના પરથી આપણને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો માય ફેવરિટ ટીચરનો એસે પૂછાય છે. એ આપણે એક તો કરવાનો રહ્યો. હેલન કેલર વિશેની શોર્ટ નોટ પણ આના પરથી પૂછી શકાય એમ છે અને તે શોર્ટ નોટ જે ખરી તે તમને આપણી યુટ્યુબ ચેનલ પરથી મળી રહેશે. મિસ સુલિવાન વિશે પણ આપણને શોર્ટ નોટ પૂછાય છે. સો બેસિકલી આ પાર્ટમાંથી ટ્રુ ફોલ્સ તો પૂછી શકાય, સાથે સાથે શોર્ટ નોટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં માય ફેવરિટ ટીચરનો એસે. સો આટલું આ પાઠમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીકળે છે. અચ્છા, આ જે બધા પાઠ જે ખરા એના વિશે પણ આપણે ડિટેલમાં વિડીયો બનાવ્યા છે અને ક્વેશ્ચન આન્સર સાથેના વિડીયો બનાવ્યા છે. તો તે તમને ચેનલ પરથી મળી રહેશે. ચેનલમાં આપણે પ્લેલિસ્ટમાં જશો તો ત્યાંથી તમને સ્ટાન્ડર્ડ 10નું પ્લેલિસ્ટ આખું મળી રહેશે. સ્ટેટમેન્ટ નંબર 1 જોઈએ. હેલન હેડ ક્યુરિયોસિટી ટુ નો ધ વર્લ્ડ અરાઉન્ડ હર.
હેલનને એની આસપાસની દુનિયા વિશે જાણવાની જિજ્ઞાસા હતી. ટ્રુ સ્ટેટમેન્ટ છે. એટલા માટે જે ઘણા બધા પ્રશ્નો પણ પૂછતી. આપણે પ્રશ્નો નથી પૂછતા એનો અર્થ એવો થાય કે આપણે કદાચ ક્યુરિયસ નથી. નંબર 2, હેલન્સ પ્રાઇમ ગોલ વોઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. હેલનનું મુખ્ય ઉદ્દેશ્ય શું હતું? તો કે ભાઈ બ્લાઇન્ડ લોકોની મદદ કરવાનો. ટ્રુ. નંબર 3, ધ ફર્સ્ટ વર્ડ ડેટ હેલન લર્ન્ટ વોઝ વોટર. નહીં, વોટર તો સેકન્ડ વર્ડ હતો કદાચ. ફર્સ્ટ વર્ડ તો ઢીંગલીવાળું ડોલ હતો. સ્ટેટમેન્ટ નંબર 4, મિસ સુલિવાન સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી. મિસ સુલિવાન જે ખરા એ હેલનની જિજ્ઞાસાને સંતોષતા, એના પ્રશ્નોનો એને જવાબ આપતા. ટ્રુ. નંબર 5, હેલન કુડ નોટ કમ્પ્લીટ હર ગ્રેજ્યુએશન. ના 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 ના, ખોટી વાત છે. હેલને એનું ગ્રેજ્યુએશન પૂરું કરેલું. અને આ સવાલ તમને પૂછી શકાય કે વિચ સ્પેશિયલ અચીવમેન્ટ ડીડ હેલન ગેટ. હેલનને કઈ વિશેષ સિદ્ધિ મેળવી હતી? તો હેલન બીકેમ ધ ફર્સ્ટ ડીફ એન્ડ બ્લાઇન્ડ પર્સન ટુ બીકમ ગ્રેજ્યુએટ. એ સૌથી પહેલાં એવા આંધળા અને બહેરા વ્યક્તિ હતા કે જેઓ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી શકેલા હતા. ગ્રેજ્યુએશન મતલબ કે કોલેજના 3 વર્ષ પૂરા કર્યા હોય, BA, BCom, BSc, તો એને ગ્રેજ્યુએશન કહેવાશે. નંબર 6, ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન ફિંગર મુવમેન્ટ. ના, ફિંગર મુવમેન્ટ તો સ્ટાર્ટિંગમાં જ કરી નાખેલું હતું, પેલું D ને O, L, આવું લખીને એને. તો એ તો ફર્સ્ટ સ્ટેજ હતું. સેકન્ડ સ્ટેજ ફિંગર મુવમેન્ટવાળું નહીં હતું. ફોલ્સ. આના પરથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને પૂછી શકાય, વોટ વોઝ ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ બેઝડ ઓન? તો એમાં આવશે સેન્સ ઓફ ટચ. નંબર 7, હેલન ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુવમેન્ટ આવશે. આ મારે જરા થોડી ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, MOVE કરી દઈશું આપણે. મુવમેન્ટ્સ આવશે, જે એણે મુવમેન્ટ કરેલી હતી. મોમેન્ટ એટલે તો ક્ષણ થઈ જાય, મુવમેન્ટ. તો હેલન જે ખરી એને એ પેલી જે ફિંગર મુવમેન્ટવાળી જે રમત જે ખરી તેમાં ઇન્ટરેસ્ટ પડેલો અને એણે એને નકલ કરવાનું, એની કોપી કરવાનું સ્ટાર્ટ કરેલું. ટ્રુ આવશે. નંબર 8 જોઈએ. મિસ સુલિવાન યુઝ ટુ ટેક હેલન ટુ લોંગ વોક્સ એવરી ઇવનિંગ. કે હા સાહેબ બરાબર છે. નહીં, છેલ્લો શબ્દ જુઓ, ઇવનિંગ કીધું છે, ઇવનિંગ નહીં, મોર્નિંગ આવે. તો આ સ્ટેટમેન્ટ તો ફોલ્સ થઈ ગયું. નંબર 9, સડનલી માય ટીચર પુટ માય હેડ અંડર ધ વોટર ટેપ. હવે આમાં 2 બાબતો છે, ધ્યાન આપજો. પહેલું કે માય શબ્દ પ્રયોગ નહીં કરી શકાય. તો કે સાહેબ તમે શા માટે આવું કર્યું? આ એકચ્યુઅલી એક પેપરમાં આ રીતે આવેલું હતું, ક્વેશ્ચન પેપરમાંનું બેઠું વાક્ય. મને પણ જોયું એટલે મેં કીધું કે માય ટીચર થોડું આવે, મારા શિક્ષકે થોડું કંઈ આવું કંઈ કર્યું છે. બીજી વસ્તુ, આ એક થઈ ગયું. આ પણ જો કદાચ કોઈને એવું થાય કે સાહેબ તમારે ભૂલ સુધારી દેવી જોઈએ ને, નહીં, એક્ઝામમાં જો આવું જ પૂછાયું, આ એકચ્યુઅલી ટેક્સ્ટબુકમાંનું બેઠું વાક્ય છે. આ ટેક્સ્ટબુકમાંનું બેઠું વાક્ય ઉચકીને મૂકવામાં આવ્યું છે, જો કે ફોલ્સ છે, ચેક કરજો. તો એમાં 2 ભૂલો છે. આમ તો એક તો માય ટીચર, માય હેડ આવું નહીં આવે. બીજું તો વાક્ય ધ્યાનથી પાછા વાંચશો. સડનલી માય ટીચર પુટ માય હેડ કીધું છે, માથું કંઈ પાણીની નીચે નહીં મૂકી દીધું હતું, હાથ પાણીની નીચે, હેન્ડ આવે. સો બેઝિકલી આમાં ખોટું શું છે? હેડ શબ્દ નહીં આવે, હેન્ડ શબ્દ આવે. આ ફોલ્સ છે. માય તો બેઠું તમે ટેક્સ્ટબુકમાંથી ઉચકી શકાય, એટલા માટે એ રીતે એ લોકોએ પૂછવામાં આવ્યું છે. નંબર 10 જોઈએ. હેલન યુઝ ટુ ગો ટુ હર ટીચર્સ હાઉસ ટુ સ્ટડી. ના, ફોલ્સ છે. હેલનના ટીચર એના ઘરે આવતા હતા. હેલન તો બિચારી અંધ હતી, એ કઈ રીતે જઈ શકે? ફોલ્સ આવશે. 11 નંબર, હેલન ઓલવેઝ ફેલ્ટ વેરી ક્લોઝર ટુ હર ટીચર. ટ્રુ. નંબર 12, હેલન કેલર વોઝ ડીફ એન્ડ બ્લાઇન્ડ સિન્સ હર બર્થ. ના 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 ના, આમાં વાક્યની શરૂઆતમાં જો તમે જોશો ને તો હેલન બીકેમ ડીફ એન્ડ બ્લાઇન્ડ એટ અ વેરી યંગ એજ. નાની ઉંમરમાં, એ 3-4 વર્ષના હતા ત્યારે અંધ થઈ ગયા હતા. જન્મથી અંધ હતા એવું કોઈ ઉલ્લેખ નથી કર્યો. અથવા આને જે ખરું તે બીજું એ રીતે પૂછાય, હેલન કેલર વોઝ ડીફ એન્ડ મ્યુટ. અચ્છા, ડીફમાં તો સમજા, ડીફ મતલબ કે બહેરા. મ્યુટ એટલે આપણે ટીવીને મ્યુટ કરતા હોઈએ, મતલબ એની બોલતી બંધ થઈ જાય ટીવીની. તો મ્યુટનો અર્થ હશે મૂંગા. હેલન મૂંગા નહીં હતા. હેલન મૂંગા નહીં હતા, બોલી તો શકતા હતા, પણ એ જ્યારે નાના હતા ત્યારે તેઓ સાંભળી નહીં શકતા હતા, માટે બોલી નહીં શકતા હતા. પાછળથી તો એને બોલતા કરી દીધા હતા એના ટીચરે. અને એ બહુ સારા વક્તા પણ બન્યા હતા. તમે જો ધોરણ 12માં આવશો, હું તો 8માંથી લઈને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભણાવું છું, એટલા માટે મને ખબર છે 12મા ધોરણમાં પાછો હેલન કેલર વિશેનો પાઠ છે. અને તેમાં એવું સ્પષ્ટતા કરવામાં આવી છે કે હેલન જે ખરા બહુ સારા વક્તા હતા. તો એ અહીંયા જો આમ જોવા જઈએ તો મારો એક ઓપિનિયન એ છે કે આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. હેલન મૂંગા નહીં હતા. નંબર 14, હેલન વોઝ એબલ ટુ સ્પીક. ઇટ વોઝ અ મિરેકલ. હેલન જે બોલી શકતા, જો આવી ગયું, હેલન બોલી શકતા હતા, આ ચમત્કાર હતો. યસ, ટ્રુ.
એના શિક્ષકે આ ચમત્કાર કરેલો હતો. નંબર 15, એની સુલિવાન વોઝ અ ટીચર ફોર વીક સ્ટુડન્ટ્સ. નબળા વિદ્યાર્થીઓ માટેના શિક્ષક હતા? નહીં, ફોલ્સ આવે. હવે નંબર 16 જુઓ એટલે તમને ક્લિયર થશે. સવાલ પૂછાય છે, વોટ વોઝ એની સુલિવાન? એની સુલિવાન શું હતા? મિસ સુલિવાન વોઝ અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. આ ટ્રુ છે. નંબર 15 ફોલ્સ છે. સવાલનો જવાબ પણ તમને મળી જાય. નંબર 17, મિસ સુલિવાન વુડ ઓલવેઝ બી વેરી સિરિયસ વાઇલ ટીચિંગ હેલન. હેલને ભણાવતી વખતે મિસ સુલિવાન હંમેશા બહુ સિરિયસ રહેતા હતા. ના ના ના, ફોલ્સ છે. કારણ કે અંદરથી એવું કીધું છે કે જ્યારે પણ હેલનને કોઈ બાબતમાં ઇન્ટરેસ્ટ પડતો ત્યારે મિસ સુલિવાન પણ નાની છોકરીની જેમ એની સાથે એ બાબતમાં રસ લેતા. આ ફોલ્સ છે. નંબર 18, મિસ એની સુલિવાન ડોનેટેડ હર આઈઝ ફોર હેલન. ફોલ્સ છે. કેમ ફોલ્સ છે? નંબર 19 વાંચો. મિસ સુલિવાન સેક્રિફાઇઝડ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન. એમણે આંખોનું બલિદાન આપી દીધું હતું કે સાહેબ તો બલિદાન અને દાન સરખું જ થાય ને. ના, એકચ્યુઅલી સેક્રિફાઇઝડ હર આઈસાઇટનો અર્થ એવો થાય છે કે એમણે પોતાની આંખો ગુમાવી દીધી હતી. એ પોતે પણ બિચારા અંધ થઈ ગયા હતા. ડોનેટ કરવાની તો વાત જ નથી આવતી. પોતાની પાસે જ આંખ નહીં હોય તો બીજાને શું ડોનેટ કરવાના? માટે નંબર 18 ફોલ્સ. નંબર 19 ટ્રુ. 20 નંબર, હેલન લોસ્ટ હર ફાધર વાઇલ શી વોઝ પ્રિપેરિંગ હર સેલ્ફ ફોર ધ એક્ઝામ. ટ્રુ, સાચી વાત છે. તો છતાં પણ એમણે સારું પરફોર્મ કર્યું હતું. નંબર 21, હેલન વેન્ટ ટુ ધ પાર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન ઇન ધ યર 1889. 1889માં એઓ પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા હતા. ટ્રુ. નંબર 22, સિન્સ હેલન વોઝ ડીફ. કારણ કે હેલન, શરૂઆતની વાત છે, સાંભળી નહીં શકતા હતા. શી લર્ન ટુ સ્પીક. નહીં, આ તો બે ઓપોઝિટ વાક્યો થઈ ગયા. સો આ ફોલ્સ આવશે. આ ફોલ્સ આવશે. સિન્સ શબ્દનો અર્થ થાય કારણ કે. કારણ કે હેલન બહેરા હતા તે બોલતા શીખ્યા એવું થોડું હોય. ફોલ્સ આવે. પછી બોલતા શીખેલા એની ના નથી, પણ બહેરા હતા એના કારણે બોલતા શીખી ગયા. આ ફોલ્સ છે. 23, મિસ સુલિવાન યુઝ ટુ ટેક હેલન ટુ લોંગ ડ્રાઇવિંગ એવરી મોર્નિંગ. રોજ સવારે જતા તો હતા પરંતુ ડ્રાઇવિંગ પર નહીં જતા હતા. લોંગ ડ્રાઈવ સ્પેશિયલ ના, એવું નહીં હતું. એ ચાલતા જતા હતા. લોંગ વોક, આવો શબ્દ પ્રયોગ કર્યો છે. નંબર 24, હેલન વોઝ ટોટ ધ ફર્સ્ટ વર્ડ DOLL. તો પહેલો વર્ડ ડોલ શીખેલા. અચ્છા, આના પરથી બે સવાલ પૂછાય. વિચ વોઝ ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન્ટ. કયો શબ્દ હેલન સૌથી પહેલાં શીખેલા? ડોલ. એક સવાલ એવો પૂછાય છે પેલો કે સાહેબ પેલું વોટરવાળું શું હતું? બસ એ સવાલ પૂછાય છે કે વિચ વર્ડ કનેક્ટેડ હેલન વિથ ધ વર્લ્ડ. વર્લ્ડ અને વર્લ્ડ કયા શબ્દએ હેલને દુનિયા સાથે જોડી દીધી? તો તેમાં વોટર આવે. બરાબર છે. નંબર 25 જોઈએ. હેલન ઓલવેઝ રિમેમ્બર હર ફ્રેન્ડ મિસ સુલિવાન. હેલન હંમેશા એમના ફ્રેન્ડ મિસ સુલિવાનને યાદ કરતા હતા. નહીં, ફ્રેન્ડ નહીં આવે, ટીચર આવે. હા, એ ફ્રેન્ડ જેવા હતા પરંતુ ફ્રેન્ડ નહીં હતા, ટીચર હતા. 26, મિસ એની સુલિવાન ગેવ હેલન અ પપેટ ટુ પ્લે વિથ. પપેટ એટલે કઠપુટલી થઈ જાય, જે થોડુંક ડિફરન્ટ આવે. ઢીંગલી જેવું જ આવે બટ થોડું ડિફરન્ટ આવે. તમે કઠપુટલીને નચાવી શકો દોરીએ બાંધીને, ઢીંગલીને નચાવી નહીં શકો. એ રીતે ઢીંગલીને નચાવી નહીં શકો. માટે મારો પર્સનલ વ્યૂ એ છે કે આ ફોલ્સ આવે. કદાચ કોઈ શિક્ષકો એવું પણ કહે કે પપેટ એટલે ઢીંગલી જેવું જ આવે ને. ભાઈ, ઢીંગલી જેવું અને ઢીંગલી બેમાં ફરક પડે. ટીચર્સ ડે પર ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષક બનતા હોય છે, ભણાવતા હોય છે ને બધું વ્યવસ્થિત કરતા હોય છે. એ શિક્ષક જેવા જ છે પણ શિક્ષક જેવા ને શિક્ષક બેમાં ફરક આવે. માં અને માં જેવું એમાં ફરક આવે. નંબર 27, એટ ધ રેડક્લિફ કોલેજ લેક્ચર્સ વર સ્પેલ્ડ ઇન્ટુ હેલન્સ પામ. હેલનની હથેળીમાં બધું પેલા લોકો લખીને જતા રહેતા હતા પ્રોફેસર. ટ્રુ આવે. નંબર 28, એટ ધ રેડક્લિફ કોલેજ હેલન કુડ નોટ ડાઉન ઓલ ધ લેક્ચર્સ વેરી રેપિડલી. નહીં, નોટ ડાઉન તો બિચારી નહીં કરી શકતી હતી કારણ કે પેલા પ્રોફેસર એની હથેળીમાં ફટફટ લખીને જતા રહેતા હતા આંગળીથી, ફિંગર મુવમેન્ટથી. તો બેઝિકલી જ્યારે એ ઘરે આવતા હતા ત્યારે જે યાદ રહેતું એ લખી લેતા હતા. સો આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. નંબર 29, મિસ સુલિવાન વુડ ઓલવેઝ બી વેરી સિરિયસ વાઇલ ટીચિંગ. આ સ્ટેટમેન્ટ પહેલાં આવી ગયું છે. ફોલ્સ છે. હંમેશા સિરિયસ નહીં રહેતા હતા, મજાક મસ્તી પણ કરતા હતા. લાસ્ટ સ્ટેટમેન્ટ જોઈએ. હેલન યુઝ ટુ ગો ટુ હર ટીચર્સ હાઉસ ટુ સ્ટડી. હેલન એના ટીચરના ઘરે અભ્યાસ કરવા માટે જતા હતા. આ પણ ફોલ્સ છે. એના ટીચર એના ઘરે આવતા હતા. બાય ધ વે, એક મહત્ત્વની વાત તમને કહી રાખું છું કે આપણે આના અલગ અલગ 5 પાર્ટ બનાવ્યા છે. પાર્ટ 1 જે ખરો તેમાં યુનિટ 1, 2, પાર્ટ 2માં યુનિટ 3, 4, આજે પાર્ટ 3 ખરો એમાં યુનિટ 5 અને 6, પાર્ટ 4માં યુનિટ 7 અને યુનિટ 8, અને પાર્ટ 5 જે ખરો, છેલ્લો પાર્ટ જે ખરો તેમાં યુનિટ નંબર 9 અને 10 આપણે કવર કરીશું. સો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હોપ ડેટ કે તમને કોઈ પ્રશ્ન નહીં રહ્યો હોય, અને જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ, ટેક કેર, બી ધ ચેન્જ. જય હિન્દ.